મળી જાય। મિત્રો, ઉત્તર ગુજરાતમાં ગુરુવારથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી દીધી છે ચાલુ। ત્યારે આજે પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે। હવામાન વિભાગે આજે 6 સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ભાવનગર, વડોદરા અને ભરૂચમાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે। સાથે જ મિત્રો આ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે। તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તેમજ હવામાન જાણકાર એવા પરેશ ગોસ્વામીની મિત્રો મોટી આગાહી સામે આવી છે। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી જોઈએ તો ગુજરાતના હવામાનમાં પલટા બાદ 7મી તારીખ સુધીમાં આ પલટો જોવા મળી શકે છે। તારીખ 7-8માં એક મજબૂત સિસ્ટમ બની રહી છે। આ સિસ્ટમ 9 થી 11 સુધીમાં ડીપ ડિપ્રેશનમાં પણ ફેરવાઈ શકે છે, જે આગળ વધતા પૂર્વ ભારતથી લઈને મધ્ય ભારત તરફ આવવાની શક્યતાઓ ગણી શકાય। એટલે કે મિત્રો 10 થી 12 અને પછી પણ ભારે વરસાદની શક્યતા યથાવત રહેવાની શક્યતાઓ છે। આ સાથે જ તેમણે ઉત્તર ગુજરાત માટે પણ મોટી આગાહી કરી છે, જેમાં મિત્રો તેમણે જણાવ્યું છે કે મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે। વધુમાં જાણીએ તો 7 અને 8 ઓક્ટોબરમાં બંગાળના ઉપસાગરમાં ઉથલપાથલ જોવા મળી શકે છે। વરસાદની સિસ્ટમ ડિપ્રેશન બનવાની શક્યતાઓ વધુ રહેશે। દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે ચંદ્ર કાળા વાદળોમાં ઢંકાશે તો હલચલ વધશે અને દરિયામાં ભારે પવન ફૂંકાશે, જેના કારણે વધુ એક મજબૂત સિસ્ટમ બનીને ગુજરાત તરફ આગળ વધશે, જેના કારણે ભારે વરસાદ જોવા મળી શકે છે। વધુમાં તેમણે જણાવ્યું છે કે 16 અને 17 ઓક્ટોબરે દરિયામાં ઉથલપાથલ જોવા મળશે, ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસે તેવી આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે। તો બીજી તરફ મિત્રો નવરાત્રી સુધી વરસાદી માહોલ યથાવત જોવા મળી શકે છે। હવામાન નિષ્ણાત વધુમાં જણાવ્યું છે કે નવરાત્રીના દિવસો દરમિયાન પણ કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળી શકે છે। વધુમાં મિત્રો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી જોઈએ તો તેમણે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં ફરી વરસાદની સિસ્ટમ બને, તે સિસ્ટમ કદાચ વેલમાર્ગ લો પ્રેશરની કેટેગરી સુધી પહોંચે તેવી શક્યતાઓ રહેલી છે। તો આ સિસ્ટમ ગુજરાત સુધી પહોંચે છે કે નહીં તે મિત્રો અત્યારથી નક્કી ન કરી શકાય, કારણ કે મિત્રો ઘણી વખત હવામાનની આગાહીમાં ફેરફાર થતા હોય છે, પરંતુ આ સિસ્ટમ ગુજરાતને અસર કરી શકશે। સિસ્ટમ ગુજરાત તરફ આવે તો 13 થી 14 અને 19 સપ્ટેમ્બર ફરીથી વરસાદી રાઉન્ડ જોવા મળી શકે છે। આજે 6 સપ્ટેમ્બરના રોજ સાંજ સુધી વરસાદની શક્યતાઓ રહેલી છે, જેમાં અમદાવાદ, ગાંધીનગર, કપડવંજ, આણંદ, નડિયાદ જેવા વિસ્તારોમાં આવનારા 24 કલાકમાં 2 થી 3 ઇંચ જેટલો વરસાદ ફરી એક વખત જોવા મળી શકે છે। તમને જણાવી દઈએ કે આજે વહેલી સવારથી જ અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો છે। સાથે જ મહીસાગર, અરવલ્લી, દાહોદ, ગોધરા, વડોદરા આ વિસ્તારોમાં પણ 1 થી 3 ઇંચ જેટલો વરસાદ જોવા મળી શકે છે। તો સૌરાષ્ટ્રમાં 1 થી 2 જિલ્લાઓ એવા છે જેમાં પણ વરસાદની સંભાવનાઓ રહેલી છે, જેમાં સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, અમરેલીના અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે। મધ્ય ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડરના લાગુના વિસ્તારોમાં આવનારા 24 કલાકમાં વરસાદની તીવ્રતા વધુ જોવા મળી શકે છે। દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા ઝાપટા પણ પડી શકે છે। અંકલેશ્વર, ભરૂચ અને સુરતના કેટલા વિસ્તારોમાં આ વિસ્તારો એવા છે જ્યાં મધ્યમથી ભારે ઝાપટા પણ નોંધાઈ શકે છે। રાજ્યના અનેક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદના તેમજ સામાન્ય ઝાપટા કાલે સાંજ સુધી નોંધાય તેવી શક્યતાઓ રહેલી છે।